શું બધું જ છોડી દેવું એ જ મુક્તિનો એકમાત્ર રસ્તો છે? ગીતા આનો જે જવાબ આપે છે એ જાણીને કદાચ આપણને આશ્ચર્ય થશે. નમસ્કાર. આજે આપણે ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ ખ્યાલને સમજવાની કોશિશ કરીશું. એ ખ્યાલ છે કર્મ અને ત્યાગનો. આ બંને શબ્દો સાંભળવામાં તો વિરોધી લાગે છે, પણ ગીતા કહે છે કે આ બંનેને સમજીને જ આપણે આપણા રોજિંદા જીવનમાં સાચી સ્વતંત્રતા શોધી શકીએ છીએ. તો ચાલો આ સફર શરૂ કરીએ. જ્યારે આપણે સંન્યાસ શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં કેવું ચિત્ર આવે? મોટેભાગે કેવા વ્યક્તિનું જેને પોતાનું ઘર, પરિવાર, નોકરી, ધંધો બધું જ છોડી દીધું હોય અને હિમાલયમાં ક્યાંક જતો રહ્યો હોય, ખરું ને? પણ શું સંન્યાસનો અર્થ ખરેખર આ જ છે? શું બધું જ છોડી દેવું એ જ મુક્તિનો એકમાત્ર રસ્તો છે? ગીતા આનો જે જવાબ આપે છે એ જાણીને કદાચ આપણને આશ્ચર્ય થશે. ભગવદ્ ગીતા અને ખાસ કરીને તેના 4થા અને 5મા અધ્યાયમાં આપણને 2 રસ્તા બતાવે છે. દેખાવમાં આ રસ્તા તદ્દન અલગ લાગે છે, પણ ગીતા કહે છે કે બંનેની મંઝિલ એક જ છે. આ કોઈ કોયડો નથી, પણ એક ઊંડું સત્ય છે જેને સમજવું ખૂબ જરૂરી છે. તો ગીતામાં મુખ્યત્વે 2 આધ્યાત્મિક માર્ગોની વાત કરવામાં આવી છે. પહેલો છે સાંખ્ય, એટલે કે જ્ઞાનનો માર્ગ, જેમાં બુદ્ધિ અને વિવેકથી સત્ય શું છે એ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને બીજો છે કર્મયોગ, જેમાં ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય કરવાનો માર્ગ બતાવ્યો છે. હવે એક રસ્તો જ્ઞાનનો છે, બીજો કર્મનો છે. દેખીતી રીતે તો અલગ જ લાગે, પણ શું તે ખરેખર અલગ છે? આ સમજવા માટે કેટલી સુંદર ઉપમા આપવામાં આવી છે. જુઓ, ગંગા અને યમુના નદીઓ અલગ અલગ જગ્યાએથી નીકળે છે, અલગ અલગ રસ્તે વહે છે, પણ છેવટે પ્રયાગરાજના સંગમ પર એક થઈ જાય છે. બસ એવી જ રીતે જ્ઞાન અને કર્મ શરૂઆતમાં અલગ અલગ માર્ગો જેવા લાગે છે, પણ સંન્યાસ એ જ એ સંગમ બિંદુ છે જ્યાં બંને એક થઈ જાય છે, કેમ કે બંનેનું લક્ષ્ય તો એક જ છે. અને આ વાતને કોઈ બીજું નહીં પણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ સમર્થન આપે છે. ગીતાના આ શ્લોકમાં તેઓ સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ સાંખ્ય એટલે કે જ્ઞાન અને યોગ એટલે કે કર્મને એક જ સ્વરૂપે જુએ છે તે જ સાચું જુએ છે. મતલબ કે સાચી દ્રષ્ટિ એ જ છે જે જ્ઞાન અને કર્મને એકબીજાથી અવિભાજ્ય માને. તો ચાલો હવે એ સૌથી મોટી ગેરસમજને તોડીએ કે સંન્યાસ એટલે શું. આપણે જે માનીએ છીએ ને સંન્યાસ, એના કરતાં ઘણો ઊંડો અને અલગ છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, સંન્યાસ એટલે ભૌગોલિક રીતે જગ્યા બદલવી એવું બિલકુલ નથી. તમે ઘર છોડીને જંગલમાં જાઓ કે મહેલમાં રહો, એનાથી કોઈ ફરક નથી પડતો. એવું માનવું કે જગ્યા છોડી દેવાથી સંસાર છૂટી ગયો એક મોટો ભ્રમ છે. આના કેટલાક ઉદાહરણો જોઈએ તો વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. માની લો કે કોઈ મહંત છે જે પોતાનું નાનું ઘર છોડીને એક મોટો આશ્રમ બનાવે છે, પણ ત્યાં જઈને પણ એ એક નવા મોટા ઘરની વ્યવસ્થામાં અને વહીવટમાં જ ફસાઈ જાય છે. અથવા આપણે પોતે જ્યારે લોકો અને દુનિયાદારીથી થાકીને કોઈ શાંત હિલ સ્ટેશન પર ભાગી જઈએ છીએ, પણ ત્યાં પહોંચીને પણ આપણો મોટાભાગનો સમય વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર એ જ દુનિયા સાથે જોડાવામાં જાય છે જેને આપણે પાછળ છોડીને આવ્યા હતા. આનો સીધો અર્થ એ છે કે આપણે જગ્યા બદલી પણ મનની સ્થિતિ તો એની એ જ રહી. તો મુદ્દાની વાત એ છે કે બહારની દુનિયાથી ભાગવાનો કોઈ અર્થ નથી જો આપણી અંદરની આસક્તિ, ગુસ્સો અને ચિંતાઓ એની એ જ રહે. અસલી બંધન બહાર નથી, પણ આપણા મનની અંદર ભરેલી અવ્યવસ્થા છે. તો હવે સવાલ એ થાય કે જો સંન્યાસ બહારથી ભાગી છૂટવાનું નામ નથી, તો પછી તે ખરેખર છે શું? અહીં ગીતા આપણને સંન્યાસની એક તદ્દન નવી અને ક્રાંતિકારી વ્યાખ્યા આપે છે, જે સંપૂર્ણપણે આંતરિક છે. આ રહી સાચા સંન્યાસની વ્યાખ્યા. તમે ક્યાં રહો છો, શું કામ કરો છો, તમારી આસપાસના સંજોગો કેવા છે, એ બધું ગૌણ છે. મહત્વનું ફક્ત એ છે કે શું તમે તમારા મનમાંથી ફળની આસક્તિ, ક્રોધ અને ખોટી ચિંતાઓનો ત્યાગ કરી શક્યા છો? સાચો સંન્યાસ એ મનની એક અવસ્થા છે, શરીરની નહીં. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. કલ્પના કરો કે આપણું મન એક શાંત તળાવ જેવું છે, પણ જો એ તળાવના તળિયે ગુસ્સો, ઈર્ષા, ડર અને ચિંતાનો ઘણો બધો કચરો જમા થયેલો હોય તો શું થાય?
બહારથી કોઈ નાનકડી કાંકડી પણ ફેંકશે ને તો અંદરનો બધો કચરો ડહોળાઈને ઉપર આવી જશે. આપણો જે ગુસ્સો કે અશાંતિ છે ને એ બહારની ઘટનાને કારણે નથી, પણ આપણા મનમાં ભરેલા એ કચરાને કારણે છે. ચાલો, હવે આપણે એ તો સમજી ગયા કે સંન્યાસ શું છે, પણ સવાલ એ છે કે આ આંતરિક સ્વતંત્રતાને મેળવવી કેવી રીતે? એનો રસ્તો શું છે? ગીતા આનો પણ એકદમ વ્યવહારુ માર્ગ બતાવે છે. આનો જવાબ એક બહુ જ સરળ પણ ખૂબ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ સિદ્ધાંત એ છે કે કોઈ પણ કાર્યને જો વારંવાર કરવામાં આવે તો તે ધીમે ધીમે આપણી આદત બની જાય છે અને પછી આપણો સ્વભાવ બની જાય છે. આ જ કર્મયોગની ચાવી છે. આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે 3 તબક્કામાં થાય છે. જો પહેલા તબક્કામાં જ્યારે આપણે કોઈ નવું કામ શીખીએ છીએ ત્યારે ખૂબ સભાન પ્રયત્ન કરવો પડે છે, ઘણી મહેનત લાગે છે. બીજા તબક્કામાં વારંવારના અભ્યાસથી એ કામમાં કુશળતા આવે છે. અને છેવટે ત્રીજા તબક્કામાં એ જ કર્મ એટલું સહજ થઈ જાય છે કે એને કરવા માટે વિચારવું પણ નથી પડતું. એ બોજ મટીને આનંદ બની જાય છે. ગીતા આ જ સ્થિતિને અકર્મ કહે છે, એટલે કે એવું કર્મ જે બંધન કરતા નથી. તો જ્યારે આપણે આ અકર્મની સ્થિતિ સુધી પહોંચી જઈએ છીએ ત્યારે કેવો અનુભવ થાય છે? એ રોજિંદા જીવનમાં કેવું દેખાય છે? ચાલો, કેટલાક બહુ જ સરળ અને જાણીતા ઉદાહરણોથી આ વાતને સમજીએ. એક નાના બાળકને યાદ કરો જે પહેલીવાર ચાલવાની કોશિશ કરી રહ્યું છે. એ કેટલા પ્રયત્નો કરે છે, વારંવાર પડે છે. એના માટે ચાલવો એક મોટો સંઘર્ષ છે. પણ સતત અભ્યાસ પછી ચાલવું એના માટે એટલું સહેજ થઈ જાય છે કે એ દોડતી વખતે વિચારતું પણ નથી. એ ક્રિયા એક બોજમાંથી સહેજ આનંદ બની જાય છે. એ જ રીતે કોઈ દીકરી જ્યારે પહેલીવાર રોટલી વણવાનું શીખે છે ત્યારે ક્યારેક લોટ ચોંટી જાય, ક્યારેક આકાર બરાબર ન થાય. એના માટે એ કામ નિરાશાજનક હોય છે, પણ રોજ એ જ કામ કરવાથી એના હાથ એટલા કેળવાઈ જાય છે કે રોટલી બનાવવી એક કળા બની જાય છે, બોજ નહીં. અને આ આખી વાતનો સાર વિનોબા ભાવેના એક અદ્ભુત વાક્યમાં આવી જાય છે. એમણે કહ્યું છે કે જ્યારે માણસ તરવાનું શીખે છે ત્યારે એ ખૂબ થાકી જાય છે, પણ જ્યારે તરવામાં માહિર થઈ જાય છે ત્યારે એ થાક ઉતારવા માટે તરવા જાય છે. જે પ્રવૃત્તિ પહેલાં થાકનું કારણ હતી એ જ પ્રવૃત્તિ હવે તાજગીનું સાધન બની જાય છે. અને બસ આ જ કર્મયોગનો જાદુ છે. જ્યારે આપણું કર્તવ્ય, આપણો રોજિંદા કામ આપણને બોજ ન લાગે પણ એક સહેજ આનંદ અને ઊર્જાનો અનુભવ કરાવે, ત્યારે સમજી લેવું કે આપણે સાચા અર્થમાં કર્મ કરતા હોવા છતાં કર્મના બંધનમાંથી મુક્ત છીએ. તો અંતે આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા રોજિંદા જીવનમાં એવા કયા કામ છે, એવી કઈ જવાબદારીઓ છે જેને આપણે આજે બોજ સમજીએ છીએ? ગીતાનું આ સનાતન જ્ઞાન આપણને એક રસ્તો બતાવે છે. શું આપણે એ રસ્તા પર ચાલીને એ જ બોજને આનંદ અને સાચી સ્વતંત્રતાના સ્ત્રોતમાં ફેરવી શકીએ છીએ? આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.